વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિના પગલે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે। એવા સમયે સુરતીઓએ આપદાને અવસરમાં બદલ્યો છે। ગોડાદરા ખાતે ઉત્તર ભારત સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં મળતા 2 ટન લાકડાની વ્યવસ્થા કરવામાં આવી છે। વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિના પગલે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે। એવા સમયે સુરતીઓને આપદાને અવસરમાં બદલ્યો છે। ગોડાદરા ખાતે ઉત્તર ભારતીય સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં મળતા 2 ટન લાકડાની વ્યવસ્થા કરવામાં આવી હતી। 15,000 લોકોની રસોઈ માટે 2 ટન લાકડાની વ્યવસ્થા ઊભી કરી રસોડું તૈયાર કર્યું હતું। તાત્કાલિક મોડી રાત્રે જેસીબીથી 5થી વધુ ખાડા ખોદી રસોડું તૈયાર કર્યું હતું। 15,000 લોકોને ભોજનની વ્યવસ્થા કરવા લાકડા વડે રસોડું તૈયાર કરાયું હતું। તાત્કાલિક 2 ટન લાકડાની વ્યવસ્થા કરી રસોઈ તૈયાર કરવામાં આવી હતી ને ફરી સુરતમાં આપદાને અવસરમાં બદલવામાં સુરતવાસીઓ અગ્રેસર રહ્યા છે। મારું નામ મિસિંગ રાજપૂત। કઈ રીતે આપદાને અવસરમાં ફેરવ્યું છે? અહીં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા 51 જોડાના આજે લગ્ન થવાના છે, જેને અનુરૂપ આજે જે બરાતીઓ ઘરાતીઓ છે 15,000થી વધુ લોકો અહીં જમણવાર કરવાના હતા। પરંતુ અમે જે કેટરેસે કામ સોંપેલું હતું એ કેટરેસે કાલે બપોરે એવું કીધું કે ખાડી દેશોમાં યુદ્ધ ચાલે છે અને જેના કારણે આ સંભવ નથી, ગેસના બાટલા કોમર્શિયલ મળતા નથી। તો અમે લોકોએ અમારા સાંસદ અહીંયા જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબને વાત કરી। એમણે કીધું કે તમે લોકો આપદાના અવસરમાં કેવી રીતે બદલવું છે એ તમે સાહિત્યના જાણો છો। તો અમે લોકોએ આ દિશામાં આગળ વધી, કોઈએ જેસીબી મંગાવ્યું, કોઈએ ઈંટની વ્યવસ્થા કરી, કોઈ ગયા ગામડામાંથી લાકડા લઈને આવ્યા। તમામ સમાજના આગેવાનો જમા થઈને આ કામ કર્યું। અને આપણે પહેલાં બી જૂના જમાનામાં જ્યારે પૂર્વજો હતા ત્યારે બી ગેસનો બાટલો તો હતો જ નહીં, એટલે આ રીતના જ કામ કરીને આગળ વધતા હતા। એટલે અમે એ દિશામાં આગળ વધીને આજે તમામ લોકોને સ્વાદિષ્ટ અને એકદમ સુંદર ભોજન અમે કરાવશું એની બાંહેધરી ખાતરી આપી છે। 15,000થી લોકો અહીં જમણવાર કરશે। આજે કેવું રહ્યું જ્યારે કેટરસે ના પાડી હતી કે જમવાનું મારાથી નહીં થાય? અમે લોકોએ તો પછી આજે તો એવો ઉત્સાહનો માહોલ થઈ ગયો, એ આપદાથી અવસર થઈ ગયો। અમે લોકો કોઈ લાકડા દોડે છે, કોઈ ઈંટ લઈને આવે છે, એ તમામ જે હતા લોકોને કામ વધારે મળી ગયું અને કામ કરવામાં ખૂબ મજા આવી। અને આ જે હતું સમૂહ વિવાહ સમિતિ દ્વારા ખૂબ સારું કામ કર્યું અમે લોકોએ અને આ બી ખૂબ સારું કામ થયું આજે। હા, મારું નામ અમરસિંહ રાજપૂત છે। હું ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિનો ટ્રસ્ટી છું। ગેસના બાટલની અસર વચ્ચે એક સમૂહ લગ્નનું આયોજન। અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે એ બધા આખા દેશને ખબર છે। તેવી પરિસ્થિતિઓમાં કોમર્શિયલ બાટલાની અછત છે અને એ સમાચાર અમને 10 દિવસ પહેલાં જ્યારે કેટરિંગવાળા આપ્યું કે ભાઈ અમારી પાસે બાટલા નથી, બાટલા લાવશો તો જ તમારું જમવાનું બનશે, અન્યથા તમે પ્રોગ્રામ માટે બીજો વિકલ્પ શોધો। ત્યારે અમે આ સમાજની મિટિંગ બોલાવી અને સાંસદશ્રીનો સંપર્ક કર્યો તો અમને એ લોકો, સમાજના લોકો અને સાંસદે કીધું કે ભાઈ જૂના જમાનામાં આપણે લાકડા પર ખાના જમવાનું બનાવતા હતા અને તમે એના પર ફોકસ કરો। કેટરિંગવાળાને પણ અમે કીધું, રાતના જેસીબી બોલાવી ખાડો કર્યો, ચૂલો બનાવ્યો અને લાકડા મંગાવ્યા। 2,000 કિલો ગામડાથી લાકડા આવ્યા અને અત્યારે રાતથી છે ને અમારું જમવાનું બનાવવાની તૈયારી ચાલે છે અને અત્યારે લગભગ મોસ્ટ ઓફ તૈયારી પૂરી થઈ ગઈ છે। હાલ પૂરી ખાલી કાઢવાની બાકી છે। એટલે આ આપદાને અવસરમાં અમે પરિવર્તિત કર્યું છે। કેટરસવાળાએ જ્યારે ના કહી કે ગેસની અસર છે, કેવું ટેન્શન હતું અને કઈ રીતે આખો પ્રસંગ હતો? અમને એવું થતું કે સમાજમાં બદનામી થશે અને કઈ રીતે આપણે પૂરું પાડશું, પણ કોઈ તકલીફ નથી। અત્યારે અમારે છે ને એવું કંઈ લાગતું નથી અને અત્યારે અમારું પ્રસંગ પૂરું થવાની આરે છે ને જેનું પણ પ્રસંગ હોય તે લોકો પણ આવી રીતે જ કરવું જોઈએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।